માન્ય શ્રી ડોક્ટર પ્રવીણ તોગડિયા સાહેબ અયોધ્યાના એમનું આપણે શું સ્વાગત કરી શકીએ? बोलो कृष्ण कन्हैया लाल। હું બોલાવું એમ બધાએ મારી સાથે બોલવાનું છે. બોલો સનાતન વૈદિક હિન્દુ ધર્મ ભગવાને આપ્યો છે. સનાતન વૈદિક હિન્દુ ધર્મ આપણું આયુષ્ય વધારવાનું, પૈસા વેપાર વધારવાનું, આરોગ્ય યશ આનંદ વધારવાનું સાયન્સ છે. જેના શરીરમાં જેટલી વધારે ઉર્જા એટલું એનું આયુષ્ય, પૈસા, આરોગ્ય, યશ, આનંદ વધારે. સનાતન વૈદિક હિન્દુ ધર્મ આપણી ઉર્જા વધારવાનું, ઉર્જા મેનેજમેન્ટનું સાયન્સ છે. એટલે આપણા ધન ધાન્ય, યશ, આરોગ્ય વધારવા, ઉર્જા વધારવા દરરોજ સવારે બોલીશું ઓમ ગણેશાય નમઃ, ओम नमः शिवाय, ओम दुर्गा देव्यै नमः, ओम सुब्रह्मण्याय नमः, ओम वैष्णवे नमः, ओम महालक्ष्मी देव्यै नमः, ओम हम हनुमते नमः, ओम घृणीसूर्याय नमः, ओम कुलदेवी नमः. सवारे उठीने धरती माता ने प्रणाम, कुलदेवी ने प्रणाम, माता पिता ने पगे लागू, भगवान की पूजा, तुलसी ने पानी, पंखी ने दाना पानी, मंदिरे दर्शन, गाय ने रोटली, गरीबों ने खवरावू, सांजे घर में भगवान नो दीवो. मेरी साथे फरीथी बोलो. हिंदू धर्म, हिंदू समाज, हिंदू राष्ट्र भगवाने बनाव्यो छे, डिवाइन छे, दिव्य छे, खतरामां छे. 2000 वर्ष पहला बधी ज दुनिया में हिंदू हता, आजे नथी. तेमनी कत्ल थई, धर्मांतर थयुं. अर्धा भारत में हिंदू बचा छे. ए 50 वर्ष पछी सलामत नहीं रहे. अमे तनमन धन थी हिंदुओं माटे शक्य एटलू सेवानुं काम करीशुं. हवे बोलवानुं नथी.
મેં એટલું લાંબુ બોલીને તમને હિન્દુ ધર્મ અને હિન્દુ ખતરે મેં છે બંને સમજાવ્યું. આપણે 2 મહિના ન ખાઈએ તો કોઈ માણસ જીવતો ન રહે. એનો અર્થ એ થયો કે આપણે અન્ન ખાઈએ છીએ, અન્નથી આપણને જીવન શક્તિ, અન્ન આંતરડામાં જઈને ગ્લુકોઝ બને છે, એ ગ્લુકોઝ લોહીમાં જઈને ઓક્સિજન સાથે મળીને વીજળી પેદા કરે છે, જેવી વીજળી પાવર હાઉસમાં કોલસો બનાવે છે. અને જેના શરીરમાં જેટલી વધારે ઉર્જા, વીજળી, એટલું આયુષ્ય, યશ, આનંદ, ધન વધારે. અને જે રીતે અન્નથી ઉર્જા મળે છે, તો અન્નને ઉર્જા સૂર્ય ભગવાનથી મળે છે. સૂર્યના કિરણોથી વનસ્પતિ, જે અનાજ છે, એટલે અન્નને ઉર્જા સૂર્યથી મળે છે. અને સૂર્યને ઉર્જા યશોવાન, ગુણવાન, તો જેનામાં ગુણ વધારે છે ગુણવાન, ધન વધારે છે ધનવાન. તો ભગવાન શબ્દમાં ભગ અને વાન છે. એ ભગનો અર્થ ઉર્જા, અંગ્રેજી ઇલેક્ટ્રિસિટી, વીજળી થાય. એટલે જેની પાસે અસીમિત ઉર્જા છે એનું નામ ભગવાન. અને ભગવાનની ઉર્જા વાયા સૂર્ય, વનસ્પતિ, અનાજ આપણને મળે છે. એ ઉર્જા સીધી આપણા શરીરમાં પ્રાપ્ત કરીને આપણી ઉર્જા વધારવાના સાયન્સનું નામ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે. એટલા માટે શું કરવાથી ઉર્જા વધે, એવા કેટલાક સાદા મંત્રો આપણે મોટાભાગના જાણીએ જ છીએ. અને સાદી કેટલીક વૈદિક પ્રક્રિયા, તુલસીને પાણી પીવડાવો, ગાયને ખવડાવો, આ બધું જણાવ્યું. આપણે મોટા ભાગનું કરીએ છીએ, પરંતુ બધું જ કરીશું તો આપણું કલ્યાણ થશે. બીજી વાત મેં કહ્યું કે હિન્દુ ખતરે મેં હે, એ વાત બિલકુલ સાચી છે. આપણે જાગૃત નહીં રહીએ તો 50 વર્ષ પછી ભારતમાં આપણા બધાના ઘર સલામત નહીં રહે. એટલા માટે હિન્દુ સમાજ માટે કામ કરવું એ પણ મહત્વનું છે. જો હિન્દુ સલામત નહીં રહ્યા તો બોલો, અફઘાનિસ્તાનમાં કથા થાય છે નહીં, પાકિસ્તાનમાં કથા થાય છે નહીં, કાશ્મીરમાં કથા થાય છે નહીં. ભગવાનનું નામ લેવું પણ જરૂરી છે, પણ એ જેટલું જ મહત્વનું છે એટલું જ આ દેશમાં હિન્દુઓ બચે એના માટે પણ થોડું કામ કરવું જરૂરી છે. આપણે મંદિર હોય કે ન હોય, એકલા નહીં, સામૂહિક હનુમાન ચાલીસા. અને અત્યારે દેશમાં લગભગ 13,000ની આજુબાજુ હનુમાન ચાલીસા આપણા દ્વારા ચાલે છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં કુંભ આવી રહ્યો છે પ્રયાગમાં. ત્યાં સુધીમાં ભારતમાં લગભગ 1 લાખ હનુમાન ચાલીસા એકલા નહીં, સામૂહિક કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આપણે બધા પણ જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા કરી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળનો હિન્દુઓની રક્ષા માટેનો મુખ્ય કાર્યક્રમ સામૂહિક હનુમાન ચાલીસા. આ કાર્યક્રમમાં નિયમિત હનુમાન ચાલીસા કરીને જોડાઈએ. એટલે જ મેં કહ્યું કે નાનું કામ હિન્દુઓની સેવાનું કરો. અને સૌથી નાનું કામ એટલે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં 10, 20, 25, 50 લોકોને એકઠા કરીને દર અઠવાડિયે હનુમાન ચાલીસા ચલાવવા. તો આપણે ભારતમાં 1,000 લાખ જગ્યાએ હનુમાન ચાલીસા ચલાવીશું તો હિન્દુઓની બહુ જ મોટી સેવાની સંગઠિત શક્તિ શરૂ થશે. મારો વિશ્વાસ છે કે તમે કરશો. આ કહીને આ કથાનું આયોજન કરનારા બધા જ અને કથાકારને નમસ્કાર કરી મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર. જય શ્રી